નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝની વિશેષ રજૂઆત આપણી આસપાસ સમયની આરપાર. આજે વાત કરવી છે રાજનીતિની, અને એમાં પણ રાજનીતિમાં ખાસ કરીને સત્તાની. જે વ્યક્તિ સત્તા ઉપર હોય તે વ્યક્તિ તેના માન, મોભા અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે રોજે રોજ અનેક પડકારોનો સામનો કરે છે. પ્રજાહિતના કાર્યો, દેશની આર્થિક બેલેન્સ, બીજા દેશ સાથેના વ્યવહારો અને પોતાના દેશમાં જ વિપક્ષોની સામે કેવી રીતે ટકી રહેવું, આવા અસંખ્ય પરિબળો પર કામ કરે છે. ત્યારે તે દેશના વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ બની શકે છે, અને ત્યારબાદ તે પદને ટકાવી રાખવા માટે પણ ઘણી મહેનત કરવી પડે છે. પુતિને રશિયા પર રાજ કરવા કાયદો બદલ્યો. જિનપિંગે એવો કાયદો ઘડી કાઢ્યો કે જીવે ત્યાં સુધી તેને સત્તા પરથી કોઈ હટાવી શકે નહીં. જ્યારે મોદી આ બંનેના રેકોર્ડની બરાબરી કરી શકે તેમ છે. 2024માં મોદી વડાપ્રધાન બને તો 2029 સુધી ટર્મ ચાલે. અત્યારે મોદી 71 વર્ષના છે. 2019માં મોદી 78 વર્ષના થશે. 2029માં પણ વધુ એક ટર્મ ખેંચી લે તો કાયદામાં કે કોઈ પણ જાતના ફેરફાર વગર મોદી પુતિન અને જિનપિંગને પણ પાછળ છોડી શકે છે. 2029માં ફરી મોદી 78 વર્ષની ઉંમરે ચોથી ટર્મ માટે વડાપ્રધાન બને તો 2034 સુધી રાજ કરશે. એ વખતે મોદીની ઉંમર 83 વર્ષ થઈ જશે. પુતિન પણ ધમપછાડા કરીને, કાયદાઓમાં ઉથલપાથલ કરીને 83 વર્ષની ઉંમર સુધી જ રશિયાની ગાદીએ બેસવાના છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઉંમર અત્યારે 69 વર્ષ છે. રશિયામાં પુતિને પોતાના માટે બદલેલા કાયદા મુજબ વર્ષ 2036 સુધી તેઓ સત્તા પર રહી શકશે. કોઈ ઇલેક્શન નહીં થાય, કોઈ તેનો વિરોધ નહીં કરી શકે. વર્ષ 2036 આવશે ત્યારે પુતિનની ઉંમર 83 વર્ષ હશે. પુતિન 1999થી સત્તા પર છે. 1999થી 2008 સુધી તેઓ દેશના વડાપ્રધાન હતા અને હવે રાષ્ટ્રપતિ બની ગયા છે. ચીનનું પણ કંઈક આવું જ છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આજીવન ગાદી પર બેસી શકશે. ચીન અને રશિયા બંનેના આવનારા ઘણા વર્ષો સુધી જિનપિંગ અને પુતિન પછી કોણ, એની ચર્ચા જ નથી થવાની. ભારતમાં તો આઝાદી પછીથી જ આવી ચર્ચાઓ થતી આવી છે. મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા એ પછી એવું કહેવાતા હતા કે વિપક્ષ હવે 2024 સુધી વડાપ્રધાનની ખુરશી વિશે વિચારે નહીં, એટલે કે 2 ટર્મ તો હું જ રહેવાનો. અત્યારે માહોલ એવો છે કે 2024માં પણ મોદી જશે. જો એવું થશે તો સતત ત્રીજી ટર્મ વડાપ્રધાન બનીને મોદી ઇતિહાસ રચી દેશે. તો શું મોદી કેટલા વર્ષ રાજ કરશે? મોદીના ઉત્તરાધિકારી કોણ હશે? 2024માં મોદી વડાપ્રધાન બને તો 2029 સુધી ટર્મ ચાલશે. અત્યારે મોદી 71 વર્ષના છે. 2029માં મોદી 78 વર્ષના થશે. 2029માં પણ વધુ એક ટર્મ ખેંચી લે તો કાયદામાં કોઈ પણ જાતના ફેરફાર વગર મોદી, પુતિન અને જિનપિંગને પણ પાછળ છોડી શકે એમ છે. 2029માં ફરી મોદી 78 વર્ષની ઉંમરે ચોથી ટર્મ માટે વડાપ્રધાન બને તો 2034 સુધી રાજ કરશે. એ વખતે મોદીની ઉંમર 83 વર્ષ થઈ જશે. પુતિન પણ ધમપછાડા કરીને, કાયદાઓમાં ઉથલપાથલ કરીને 83 વર્ષની ઉંમર સુધી જ રશિયાની ગાદીએ બેસવાના છે. તેની સામે મોદીએ આવા કોઈ ધમપછાડા કરવાની જરૂર નહીં પડે. આમાં પોલિટિકલી શક્તિશાળી કોણ કહેવાય, પુતિન કે મોદી? मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता का अक्षुण्ण रखूंगा. मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं नरेंद्र दामोदर दास मोदी
ईश्वर की शपथ लेता हूं कि जो विश्व આ મુદ્દો અહીં એટલા માટે છેડાયો છે કારણ કે પુતિન કે જિનપિંગ તો પોતાના ઉત્તરાધિકારીને આગળ કર્યા નથી એ સમજી શકાય, પણ મોદીના ઉત્તરાધિકારી વિશે દેશમાં ફક્ત અડસટ્ટો જ લગાવી શકાય છે. મીડિયા યોગીનું નામ આગળ કરીને સ્ટોરીઓ ચલાવે છે, પણ નક્કર કંઈ નથી. તો સવાલ એ થાય છે કે મોદી કેટલા વર્ષ દેશ પર રાજ કરવા માંગે છે. 71ની ઉંમરે મોદી જે રીતે એક તરવૈયા યુવકની માફક કામ કરી રહ્યા છે એ જોઈને એવું સમજી શકાય છે કે વડાપ્રધાન તરીકે હજુ તો મોદીએ જમાવટ કરી છે. હજુ તો તેઓ સેટ થયા છે. ઇનિંગ બાકી રમશે એમાં બે મત નથી. છતાં પણ મોદી પછી કોણ એવું પૂછવામાં આવી રહ્યું છે, જેનો જવાબ મળતો નથી. તમે લોકોને માનસિક રીતે ગરીબ કરી નાખ્યા હતા. ગરીબી હટાવવાની તો વાત જવા દો, પ્રજાને આખી તમે માનસિક રીતે ગરીબ કરી નાખી હતી. લોકો પહેલા શું માગણી કરતા? પ્રજાની અંદર છે જાગૃત નાગરિકો તો માગણી કરે, સાહેબ અમારા ગામમાં નિશાળ છે તો એક ધોરણ વધારવાનું કંઈ કરી આપો ને, 7મામાં હોય તો 8મામાં જવાનું કંઈ કરી આપો ને, 9મું હોય કે 10મા સુધીનું કરી આપો ને, 10મું હોય કે 12મા ધોરણ સુધી. આની માગણી હોય. ગુજરાતના ગામો ગામ આજથી 15 વર્ષ પહેલા શાળાનો એક વર્ગ વધારવા માટેની માગણી થતી હતી. આજે ભાઈઓ બહેનો લોકો મને મળવા આવે છે તો શું કહે છે કે સાહેબ અમારા જિલ્લામાં મેડિકલ કોલેજ કરો ને, અમારે ત્યાં એન્જિનિયરિંગ કોલેજ કરો ને. સાહેબ બધા જિલ્લામાં એક યુનિવર્સિટી કેમ નથી કરતા? આપ વિચાર કરો. અમે માનસિક દારિદ્ર્યને પણ ખતમ કરી નાખ્યું છે. અમે વિકાસની આ ઊંચાઈઓ પર લઈ ગયા છીએ. એ નહીં સમજાય એ લોકોને મિત્રો, કારણ એમને ખબર જ નહોતી. અરે આ 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો કોંગ્રેસના જમાનામાં, આ 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો એટલે ખારી હવા, ખારી પાટ ધરતી. આપણે તો કમનસીબ છીએ. આ દરિયાના કિનારે કાંઈ ખાવા પીવાનું મળશે નહીં. ચાલો છોકરાઓને મુંબઈ મોકલીએ, સુરત મોકલીએ, એ હીરા ઘસે જિંદગી પૂરી કરે. આપણા દરિયા કિનારે કાંઈ થવાનું નથી. આ સામાન્ય માનવી માનીને બેઠો તો ભાઈઓ, બેઠો તો કે નહીં? ગામો ગામ ખાલી થયા હતા કે નહીં? આખું કચ્છ કાઠિયાવાડ ખાલી થઈ ગયો તો ભાઈઓ. જે 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો એમને માથાનો બોજ લાગતો હતો, એ 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો માછીમારી સિવાય કશા કામમાં નહોતો આવતો. આવતો તો કેટલાક દાણચોરોનું સ્વર્ગ બની જાય એવી રીતે કામમાં આવતો હતો. આજ એમની પ્રવૃત્તિ હતી. અમે આખી દુનિયા બદલી નાખી 10 જ વર્ષમાં. અને આજે ગુજરાતનો સમુદ્ર કિનારો હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવી દીધું ભાઈઓ. આખો 1600 કિલોમીટર ધમધમતો કરી દીધો. અને અહીંયા જે નવજવાન મિત્રો બેઠા છે, મારા શબ્દો લખી રાખજો. મારા શબ્દો બહુ જવાબદારીપૂર્વક કહું છું. પત્રકાર મિત્રો પણ લખી રાખજો અને 15 વર્ષ પછી મારા શબ્દોનું મૂલ્યાંકન કરજો. આ સોમનાથ દાદાની ધરતી પર 25 ઉપવાસ પછી આજે બોલી રહ્યો છું. આવનારા દિવસોમાં એક આખું નવું ગુજરાત, આખું નવું ગુજરાત આ ગુજરાતના દરિયા કિનારે ધમધમતું હશે. હુ ઇઝ આફ્ટર મોદી વિશે ડિબેટ થાય ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાલની મોસમનો સ્વાદ બની ગયા છે. ભાજપમાં નંબર 2 અને 3ના સ્લોટ પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડમાં યોગીના સમાવેશની વાતો પણ ચાલી રહી છે. અહીં એક વાત યાદ રાખવી જોઈએ કે કેવી રીતે ભાજપના અધ્યક્ષ તરીકે રાજનાથ સિંહે 2007માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્લામેન્ટરી બોર્ડમાંથી હટાવ્યા હતા. મોદીની હવા દેશમાં ફૂંકાતા અને કદ વધતા દબાણ હેઠળ મોદીને 2013માં ફરી પાર્લામેન્ટરી બોર્ડમાં પાછા લાવવા પડ્યા. ભાજપની આખરી નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થામાં મોદીનું પુનઃ સામેલ થવું મહત્વપૂર્ણ બન્યું. दूसरा संकट इन्हीं के कालखंड में महंगाई कहां से कहां पहुंची. एक तरफ जीडीपी का गिरना, दूसरी तरफ इन्फ्लेशन का बढ़ना. महंगाई बढ़े और वो भी इस हालात से बढ़े और उसमें भी दिल्ली की सरकार
साल पहले हर 3-4 महीने के बाद प्रधानमंत्री की डेट देखते थे, फलानी तारीख के बाद महंगाई कम हो जाएगी, फसल के बाद महंगाई कम हो जाएगी, बजट के बाद महंगाई कम हो जाएगी, दिवाली के बाद महंगाई कम हो जाएगी। यही कहते रहे, देश में सुना है। और जिस दिन मीडिया का मूड कर जाएगा, वो पुराने सारे उनके बाइक निकालने करके दिखाएंगे। हर 3 महीने के बाद वो ये काम करते थे। भाइयों बहनों, अब तो 1 साल से महंगाई के विषय पर बोलना ही बंद कर दिया है। उन्हें चिंता नहीं है और उन्होंने वादा किया था 100 दिन में महंगाई कम करेंगे। आदरणीय प्रधानमंत्री जी, आप महंगाई कम कर पाओ या न कर पाओ, कम से कम अटल बिहारी वाजपेयी जहां छोड़ के गए थे वहां तो लाकर के रख दो, वहां तो लाकर के रख दो, तब भी गरीब के घर में चूल्हा जलेगा। હાલ મોદીના અનુગામી તરીકે કોઈને જોવા એ એટલા માટે બરાબર નથી કારણ કે આ જગ્યા ટૂંક સમયમાં ખાલી થવાની નથી. મોદી 71 વર્ષના છે અને આગામી 2 લોકસભા ચૂંટણી માટે એકદમ ફિટ છે. યોગી આદિત્યનાથે હજુ ઘણું સાબિત કરવાનું બાકી છે. તેમણે સંઘ પરિવારના મૂળ આધારની કલ્પનાને તો પકડી લીધી છે, પરંતુ હકીકત એ છે કે યુપીમાં તાજેતરનો ભવ્ય વિજય યોગી નહીં પણ મોદીને આધારિત છે. યોગી તેમના બીજા કાર્યકાળ માટે મોદીના ઘણી હદ સુધી ઋણી છે. કહેવાતું યુપી મોડલ હજુ પણ નિર્માણ ચાલી રહ્યું છે. 80 સભ્યોને લોકસભામાં મોકલનારા યુપીના મુખ્યપ્રધાન મહત્વપૂર્ણ છે, પરંતુ ખરેખર આજે ભાજપના અસાધારણ ઉદયમાં મોદી પછી બીજા ક્રમે જો કોઈ વ્યક્તિનું સૌથી મોટું યોગદાન છે તો તે છે ગૃહપ્રધાન અમિત શાહ. मित्र, भारतीय जनता पार्टी के इतिहास में हम 1990 से लगातार विजय प्राप्त करते हुए आए हैं। 1990 में हम चुनाव जीते, 95 में जीते, 98 में जीते, 2002 में जीते और आज 2007 में भी जीत गए। मैं गुजरात के मतदाताओं का, गुजरात के नागरिकों का अंतःकरण से अभिनंदन करता हूं और विश्व भर में फैले हुए सभी गुजरात प्रेमी भाइयों बहनों का भी मैं अभिनंदन करता हूं। मित्रों, पूरे देश की गुजरात से बहुत अपेक्षाएं हैं और गुजरात को हमने विकास की उच्च ऊंचाइयों पर ले जाना है ताकि देश की सारी अपेक्षाओं को पूर्ण करने के लिए गुजरात के संसाधन, गुजरात की शक्ति काम आए। मित्रों, चुनाव विजय हम लोगों के लिए नम्रता का संदेश लेकर के आता है, विवेक का संदेश लेकर के आता है और मैं आप सबके आशीर्वाद से नम्रता और विवेक के रास्ते को एक तपस्या के रूप में स्वीकार करते हुए 5.5 करोड़ गुजरातियों की भलाई, 5.5 करोड़ गुजरातियों के सुख और शांति, समृद्धि और सलामती, प्रगति और विकास, इन्हीं बातों को लेकर के हम आगे बढ़ेंगे। મોદીના ઉત્તરાધિકારીની ચર્ચા આકાળે છે. આજે તેના વિશે માત્ર એટલું જ કહી શકાય કે જ્યારે પણ તે શરૂ થશે ત્યારે તે એક ઘોડાની રેસ નહીં હોય. આજે તો મોદીનું સ્થાન એટલું મજબૂત બનાવી દેવામાં આવ્યું છે કે હર ઘર મોદી, ઘર ઘર મોદી સૂત્ર ચરિતાર્થ થઈ રહ્યું છે. તમે યાદ કરો તો પૂર્વ વડાપ્રધાનોને, ચાહે રાજીવ ગાંધી હોય, અટલ બિહારી વાજપેયી હોય કે નરસિમ્હા રાવ હોય કે મનમોહન સિંહ, તેઓ આપણી રોજિંદી જિંદગીમાં ઘૂસી ગયા નહોતા. મોદી આજે આપણી રોજિંદી જિંદગીમાં જ્યાં ને ત્યાં હાજર જ હોય છે. આમ જનતાના મનોમસ્તિષ્ક પર મોદી હાવી થઈ ગયા છે. મોદી એરા પહેલા પોલિટિકલ સાઇડલાઇન બિઝનેસ હતો. સેવા કરવી હોય એ જ રાજકારણમાં જોડાતા. આજે એવું રહ્યું નથી.
રાજકારણ આજે ફૂલ ટાઈમ બિઝનેસ બની ગયો છે. મોદી જનતાના મગજ પર 24 કલાક છવાયેલો રહે છે. અત્યારે દેશમાં મોદી થઈ રહ્યું છે. મોદી પછી કોણ એ વિચારવાનો કોઈને સમય નથી. રાધર એવું કહું કે આવું આમ જનતા વિચારતી નથી. મોદીએ પણ ક્યારેક જનતા સામે પોતાના ઉત્તરાધિકારી વિશે કોઈ વાત કરી નથી. એવું લાગી રહ્યું છે કે મોદી ધીમે ધીમે રાજકારણનું વ્યાકરણ બદલી રહ્યા છે. મોદીની કાર્ય કરવાની શૈલી એકદમ અલગ છે. એ જેમ કહે છે, ખાતો નથી, ખાવા દેતો નથી, એ જ રીતે સૂતો નથી, સુવા દેતો નથી. પણ મોદીનો મંત્ર છે. 71ની ઉંમરે મોદી 24માંથી 20 કલાક કામ કરે છે. ઘણી વખત એવું બન્યું છે કે પીએમઓના અધિકારીઓ હજુ તો ઊંઘમાંથી ઉઠ્યા નથી હોતા ત્યાં મોદી મીટિંગ બોલાવી લે છે. આંખ ચોડતા દોડતા અધિકારીઓએ ઓફિસ પહોંચવું પડે છે. આવું ફક્ત મોદીની ઇર્દ ગિર્દ થાય છે એવું નથી. એમનો ઓરા જ એટલો ઉર્જાવાન છે કે વિરોધીઓ પણ બીજી કાંઈ વિચારી શકતા નથી. એવું વારંવાર કહેવાય છે કે મોદીની વિરુદ્ધ કાંઈ બોલ્યા તો તેનો ફાયદો મોદીને જ થવાનો છે. નેગેટિવ પબ્લિસિટી મોદીને ફળે છે. मेरे कांकेर के भाइयों बहनों मुझे बताइए कि हमारी चोरी किया हुआ पैसा वापस आना चाहिए कि नहीं आना चाहिए? ये काला धन वापस आना चाहिए? ये चोर लुटेरों से एक रुपया वापस लेना चाहिए? इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है? ये रुपया जनता के काम आना चाहिए? अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा. इतने रुपये ये हमारे एमपी साहब कह रहे थे, रेलवे लाइन ये काला धन वापिस आ जाए, जहां चाहो वहां रेलवे कर सकते. ये लूट चलाई है और बेशर्म होकर के कहते हैं सरकार आप चलाते हो और पूछते मोदी को कि कैसे लाए. जिस दिन भारतीय जनता पार्टी को मौका मिलेगा, एक पाई हिंदुस्तान की वापस लाई जाएगी और हिंदुस्तान के गरीबों के लिए काम लाई जाएगी. ये जनता के पैसे हैं, गरीब के पैसे हैं. हमारा किसान खेत में मजदूरी करता है, उससे निकला हुआ धन है. वो धन पर हिंदुस्तान का अधिकार है. हिंदुस्तान के कोटि कोटि गरीबों का अधिकार है और उनको वो धन मिलना चाहिए. ये हम संकल्प करते हैं. 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષા સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોત કા સોદાગર કહ્યા. આ એક જ સ્ટેટમેન્ટ મોદી માટે ચૂંટણીનું હથિયાર બની ગયું. આવી જ રીતે 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું કે તેઓ દેશમાં વૈમનસ્ય ફેલાવી ઝેરની ખેતીમાં સામેલ છે. એ વખતે નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર હતા અને ફરી એકવાર તેમણે પોતાના ફાયદા માટે આ નિવેદનનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રમાં મોદીની આગેવાની હેઠળની ભાજપ સત્તા પર આવી અને 10 વર્ષની સત્તા પર રહેલી કોંગ્રેસને લોકસભામાં માત્ર 45 બેઠકો મળી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીએ પોતાને દેશના ચોકીદાર ગણાવ્યા હતા. ત્યારે ફરી રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર છે એવો નારો આપીને ભૂલને દોહરાવી હતી. ચોકીદાર ચોર છે આ એક જ નિવેદન કોંગ્રેસના સુપડા સાફ કરવા માટે પૂરતું સાબિત થયું હતું. बहनों, गुजरात के जो चुनाव के नतीजे आए हैं, उन चुनाव के नतीजों ने ये सिद्ध कर दिया है कि इस देश की जनता, इस देश का मतदाता अच्छा क्या है, बुरा क्या है, उसको भली भांति समझता है. और जब जनता को स्वतंत्र रूप से निर्णय करने का अवसर आता है
तब हर किसी की सोच के ऊपर उठ करके बहुत ही ऊंचाई के साथ और भविष्य को नजर में रखते हुए मतदाता निर्णय करता है। गुजरात के चुनाव नतीजों ने ये सिद्ध कर दिया कि लोकतंत्र की इस लंबी प्रक्रिया के दरमियान गुजरात का मतदाता कितना मैच्योर्ड हुआ है, सारे लोग लालच से ऊपर उठ करके भांति भांति के जहर से ऊपर उठ करके अगर मेरा गुजरात का भला होगा तो कल मेरा भी भला होगा। મોદી તેના સમર્થકોની સાથે વિરોધીઓને પણ પોતાના વિશે 24 કલાક વિચારવા મજબૂર કરી દે છે। એવું કહેવાય છે કે જે દિવસે મોદીના વિરોધીઓ તેના વિશે વિચારવાનું અને મોદી પર શાબ્દિક હુમલાઓ કરવાનું બંધ કરી દેશે તે દિવસથી મોદી નબળા પડવા માંડશે। વિપક્ષે મોદીને પરાસ્ત કરવા હશે તો સૌથી પહેલા જાગી જવું પડશે। મોદી જેટલું ઉર્જાવાન બનવું પડશે। દેશની જનતાના મગજમાં બેસી ચૂકેલા મોદીથી વિશેષ કંઈક અલગ કરવું પડશે। મોદીની વિરુદ્ધ બોલવાને બદલે કરી દેખાડવું પડશે। પહેલી કહેવત છે ને કે મોદીની લૂંટી ટૂંકી કરવાને બદલે પોતાની લીટી લાંબી તાણવી પડશે। પીકે એટલે કે રાજકીય નીતિના ચાણક્ય પ્રશાંત કિશોર પણ કહે છે કે ભાજપ અને મોદીને હટાવવા હશે તો 20 વર્ષ। જો ખરેખર પીકેનું માની લઈએ તો આજે 51 વર્ષના રાહુલ ગાંધી 20 વર્ષ પછી આજના પીએમ મોદી જેટલી ઉંમરના બની ગયા હશે। બુચા શહેરમાંથી રશિયન લશ્કરની વિદાય બાદ 400થી વધુ નાગરિકોની વિકૃત લાશો મળી આવતા રશિયન સૈનિકોના બેરહેમ ઘાતકી અત્યાચારથી માંડીને નિર્દોષ મહિલા પરના બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી। છતાં સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વીટો ધરાવતા રશિયાને અંકુશમાં આણવામાં નિષ્ફળ નીવડેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની યથાર્થતા પર ઝેલેન્સ્કીએ ઉઠાવેલા પ્રશ્નો જમીનની સચ્ચાઈ છે। ભલભલા ભડવીરનું હૈયું હચમચાવી દે એવો અત્યંત ઘાતકી અને ક્રૂર માનવ સંહાર રશિયન સૈનિકોએ યુક્રેનના બુચા શહેરમાં કર્યો। અત્યાર સુધી 400થી વધુ નાગરિકોના મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યા તો ક્યાંક રશિયન ટેન્કોએ ખાડાઓ ખોદીને લાશોને દફનાવી દીધી। સંખ્યાબંધ સ્થળોએથી નિર્દોષ મહિલાઓ પર બળાત્કારના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આ ઘટનાક્રમ માત્ર બુચા શહેરનો જ નથી। યુક્રેનના સંખ્યાબંધ શહેરોની તબાહી કરીને ઠેર ઠેર રશિયન સૈનિકોએ આતંક મચાવ્યો છે। નિર્દોષ નાગરિકો પર જુલ્મી દમન અને અત્યાચાર આચર્યો છે। 21મી સદીની કદાચ આ સૌથી દુઃખદ અને દયનીય ઘટના એટલા માટે કહી શકાય કે એક નાલાયક સરમુખત્યારની સામ્રાજ્યવાદી હલકાઈ ભરી નીતિને પગલે લાખો નાગરિકોએ દેશ છોડી ઉચાળા ભરવા પડ્યા છે। હજારો નિર્દોષોની હત્યા થઈ છે અને છતાં દુનિયાભરના દેશો કાં તો લાચાર બનીને તમાશો જોઈ રહ્યા છે અથવા તો નિસહાય નિર્વ્યત અનુભવી રહ્યા છે। સૌથી કમનસીબ ઘટના એ છે કે 1944-45માં બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં ઠેર ઠેર શાંતિ સ્થાપવા અને ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એ હેતુથી રચાયેલી સંયુક્ત રાષ્ટ્ર સંઘ નામની સંસ્થા આજે નપુંસક બની ચૂકી છે। રશિયાનો સરમુખત્યાર આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશની મજાક ઉડાવી રહ્યો છે અને યુરોપ અમેરિકા સહિતના સુવિકસિત દેશો માત્ર આર્થિક પ્રતિબંધો લગાડીને પોતાની પીઠ થપથપાવી રહ્યા છે। ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની વ્યથા વાસ્તવિક લાગે છે। કલ્પના કરો કે પરિસ્થિતિ કેવી અરેરાટીપૂર્વક હશે કે જ્યારે મૃત્યુ પામેલા મા બાપોએ પોતાના 2-3 વર્ષના સંતાનો જીવી જાય છે। ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પીઠ પર નામ, નંબર અને સરનામા લખ્યા છે। આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહના પત્રકારોએ સેંકડો લાશો જોઈ છે। કેટલાક પત્રકારોએ વિડીયો ફૂટેજમાં બુચા શહેરની સડકોની બંને તરફ લાશોના ખડકલાઓ દર્શાવ્યા છે। ત્યારે રશિયન પ્રવક્તા કહે છે કે આ તમામ તસવીરો બોગસ અને ફેક છે।
સાથોસાથ એક નિષ્પક્ષ તપાસ સમિતિ દ્વારા યુક્રેનના માનવ સંહાર અંગેના દાવાની તપાસ કરવાનું પણ કહ્યું છે. પરંતુ ટ્રેજડી એ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની કોઈ પણ સમિતિમાં હવે યુક્રેનને કે વિશ્વના મોટાભાગના દેશોને વિશ્વાસ રહ્યો નથી. જમીની સચ્ચાઈ પત્રકારોનો આંખે દેખ્યો અહેવાલ રશિયન સેનાની બર્બરતા બયાન કરે છે, પરંતુ રશિયન સરમુખતાર વ્લાદિમીર પુતિનના પેટનું પાણી પણ હલતું નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પોતાના પ્રવચન દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘને આડે હાથે લેતા કહ્યું કે રશિયન સેનામાં કરતૂતો આતંકવાદીઓના દુષ્કૃત્યો જેવી છે. ત્યારે જો સંયુક્ત રાષ્ટ્રસંઘ મુખ પ્રેક્ષક બનીને આ અત્યાચારોને અટકાવી શક્યું ન હોત તો આ વૈશ્વિક સંસ્થાને તાત્કાલિક તાળા મારી દેવાની તાતી જરૂરિયાત છે. હકીકત એ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ હવે એક લોબીના હાથમાં રમતું હોય તેમ લાગે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કબાટમાં સંખ્યાબંધ હાડપિંજરોને કૌભાંડો જોવા મળે છે. ઓઇલ ફોર ફૂડ કૌભાંડ હોય, સેક્સ સ્કેન્ડલ કે માનવ અધિકારોનું હનન હોય કે રશિયા કે ચીન દ્વારા અન્ય દેશોમાં અતિક્રમણ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોની હિંસાખોરી હોય કે આફ્રિકાના ચાંચિયાઓની લૂંટ, સંયુક્ત રાષ્ટ્રસંઘની નીતિ રીતિ અકળાવનારી બલકે ગુનાહિત લાગી રહી છે. કોરોના કાળમાં વિશ્વ આરોગ્ય સંસ્થાની ભૂમિકા પર સંદિગ્ધ રહી હતી, ત્યારે યુક્રેનના મામલે તો સંયુક્ત રાષ્ટ્રસંઘના ચીન અને રશિયા તરફી તથા ઇઝરાયલ અને અમેરિકા વિરોધી વલણથી નકરી તરફદારી દેખાઈ રહી છે. વાળ પોતે ચીબડા ગળે તો શું થાય? સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ હોય કે જનરલ એસેમ્બલી, રશિયા વિરોધી કોઈ પણ ઠરાવ આવે તો વીટો ધરાવતું રશિયા તાત્કાલિક એ ઠરાવને ઉડાડી દે છે. જરૂર પડે ચીન પણ પરોક્ષ રીતે મદદ કરે છે. વિધિની વક્રતા તો જુઓ. યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો ત્યારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના અધ્યક્ષે રશિયામાં હતું. ટૂંકમાં કોઈ પણ દેશમાં સાર્વભૌમત્વનું હનન થાય તો એ રશિયાએ અટકાવવાની જવાબદારી હતી, પરંતુ રશિયાની વર્તણૂક વિપરીત હતી. ઝેલેન્સ્કીની વાતમાં સૂર પુરાવતા અમેરિકાના રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડ કહે છે કે યુરોપિયન દેશો, યુકે અને અન્ય દેશો સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાની અમેરિકા માંગણી કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બુચા શહેરમાં થયેલા માનવ સંહારના સંદર્ભમાં રશિયા સામે યુદ્ધ અપરાધના મુદ્દાઓ ચલાવવા તથા વધુ આર્થિક પ્રતિબંધોની માંગણી કરી છે. યુરોપિયન યુનિયને એક નિષ્પક્ષ તપાસકર્તાઓની ટીમ યુક્રેન મોકલવાની દરખાસ્ત કરી છે. સાથોસાથ રશિયા સામે દંડાત્મક ઉપાયો તેમજ ઉપરાંત ક્રૂડ ઓઇલ અને કોલસો નહીં ખરીદવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જો આ ઘટનાક્રમ અનુસાર રશિયા પાસેથી કોલસા ખરીદી પર પ્રતિબંધ મુકાય તો પુતિનને તિજોરીને કમસે કમ $4 અબજ નુકસાન થાય તેમ છે. જર્મનીએ નારાજગી દર્શાવતા રશિયન રાજદૂતોને મોસ્કો પરત મોકલ્યા છે, ત્યારે સમગ્ર વિશ્વમાં રશિયા વિરુદ્ધ એક માહોલ તૈયાર થઈ રહ્યો છે. કમનસીબી એ છે કે આ યુદ્ધના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર વિશ્વને રંજાડી રહ્યા છે. શ્રીલંકામાં આર્થિક બેહાલી જોવા મળે છે તો પાકિસ્તાનમાં તખ્તા પલટ અને ભારતમાં ભયંકર મોંઘવારીની આડઅસર. સંયુક્ત રાષ્ટ્રસંઘની યથાર્થતા અને મહાસત્તાઓને મળેલી વીટો પાવરની વિસંગતતા પર વિચાર થવો જરૂરી છે. યક્ષ પ્રશ્ન એ છે કે ડોસી મરવાનો ભય નથી, પરંતુ પુતિન રૂપી જમ ઘર ભાળી જશે તો આવનારા દિવસોમાં રશિયા અને ચીન જેવા સામ્રાજ્યવાદી માનસિકતા ધરાવતા દેશો વિશ્વના અનેક નાના મોટા ગરીબ અને મજબૂર દેશોનું શોષણ કરશે અને રાબેતા મુજબ સંયુક્ત રાષ્ટ્ર સંઘ તમાશો જોશે. રશિયા પર યુક્રેનના બુચા શહેરમાં નરસંહારનો આરોપ પણ લગાવવામાં આવ્યો, જ્યારે મારિયુપોલના મેયર વાદિમ બોયચેન્કોએ કહ્યું હતું કે શહેરમાં અત્યાર સુધીમાં 210થી વધુ બાળકો અને 5000થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જ્યારે રશિયાના મિસાઇલ હુમલામાં 50 લોકો જીવતા સળગી ગયા છે. આ તમામ લોકો માનવતાની મદદ લેવા માટે એક જગ્યાએ એકઠા થયા હતા. આવા અનેક મુદ્દાઓ સાથે આપણે ફરી એકવાર મળીશું કે ન્યૂઝની વિશેષ રજૂઆત પર. આપણી આસપાસ સમયની આરપાર. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.